પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। ઉત્તરાયણના પર્વમાં પતંગના ભાવતાલ બાબતે એક વિવાદ થાય છે અને આ વિવાદમાં અલ્પેશ કથિરિયા એક વ્યક્તિને જાહેરમાં ઢીબી નાખે છે। પોલીસ પણ ત્યાં હાજર હોય છે, પણ પોલીસ પણ આ તમાશો જોતી રહે છે અને વિડીયો ઉતારનાર વ્યક્તિ પરસોત્તમ સોલંકીને સંબોધીને શું કહે છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવક ચંદ્રેશ ભાલિયા ગત 24મી જાન્યુઆરીની રાત્રે તેના બે મિત્ર સાથે સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા નીકળ્યો। તેઓ સરથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર પર પહોંચ્યા હતા અને ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોલ સંચાલક અલ્પેશ કથિરિયાના ભાઈ વચ્ચે રકઝક થાય છે। આ સામાન્ય બોલાચાલીમાં જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ જાય છે। પરિસ્થિતિ વણસતા સ્ટોલ સંચાલક તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવે છે અને આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો હતો અને અલ્પેશ તેના ભાઈ અને અન્ય એક વ્યક્તિ સાથે મળીને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી અને વાત ત્યાંથી ન અટકતા આ ત્રણેય લોકોએ ચંદ્રેશ અને તેના મિત્રોની ધુલાઈ કરી નાખી। આ ઘટના બાદ ઈજાગ્રસ્ત ચંદ્રેશ અને તેનો મિત્ર તાત્કાલિક સરથાણા પોલીસ મથક પહોંચ્યા હતા અને હુમલાખોર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી અને આ સમગ્ર ઘટના બની તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, તેની ઉપર એક નજર કરીએ। અલ્પેશભાઈ કથિરિયા બરાબર, પાટીદાર, હા પાટીદાર, આ બધા પાટીદાર એક છે, સભા એક થાય બરાબર। પરસોત્તમભાઈ સોલંકીને આપણે વાત પકડવાની થાય કે આપણા કોળી સમાજના ભાઈઓ, હું તો કોળી નથી પણ આપણા કોળી સમાજના ભાઈ મત અત્યાચાર થાય છે અત્યારે બરાબર, ઉત્તરાયણના બાબતથી। જો અલ્પેશભાઈ કથિરિયા જો આ ખુદ પોલીસવાળા કામ જ કરતા કે પી ગયા છે, આ છે તે છે બરાબર। અલ્પેશભાઈ ખુદ કથિરિયા કોઈની વાત નથી સાંભળતા। तारीख 14/1/2026 को उत्तरायण के दिन सरथाना पुलिस स्टेशन के विस्तार में किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है। उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने BNS की धारा 352, 115B और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, इसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया है। સરથાણા પોલીસે ચંદ્રેશ ભાલિયાની ફરિયાદના આધારે અલ્પેશ કથિરિયા તેના ભાઈ સહિત કુલ 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। ફરિયાદીનું કહેવું છે કે અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ બંને આવીને બધાને અપશબ્દ બોલ્યા અને માર મારવા લાગ્યા હતા। પોલીસવાળાની હાજરીમાં બધાને માર મારે છે અને પોલીસવાળા કે તંત્ર કોઈ પણ કાંઈ જાતનું કરી નથી શકતી, જેથી મેં મારી રીતના મારો મોબાઈલ કાઢી અને વિડીયો બનાવવાનું શરૂ કર્યું, પરંતુ કોઈ પણ પોલીસવાળાનું તંત્ર આટલું ત્યાં ઊભું હતું પણ કોઈ પણ વચ્ચે પડ્યું નહીં અને બચાવવા પણ ન આવ્યું। 5 થી 6 PCR વાન ત્યાં ઊભી હતી, ત્યાં અધિકારી પણ ઊભા હતા, પરંતુ મારો બચાવ કરવા માટે કોઈ પણ પોલીસ અધિકારી ન આવ્યું અને તેને લઈને ફરિયાદીએ પોલીસ ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે। હાલ તો અલ્પેશ કથિરિયાના જે વિડીયો સામે આવ્યો છે અને જે પ્રકારે વિડીયો ઉતારનાર વ્યક્તિએ કહ્યું છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।